કારણ કે આવું નહીં આદર નહીં અને નહીં નેનોમાં ને તુલસી વાહન જાય ભલે ને કંચન વરસે મેં. ગમે એવો ચબરબદ્ધી માણસો હોય, ગમે એવો કદાચ રૂપિયા ટકે હોય, ગમે એવો સત્તાધીશો હોય, કદાચ એના ઘર ઉપર સોનાના વરસાદ કદાચ થતા હોય, પણ મહાત્મા તુલસીદાસજી કહે છે કે જો તમારો આદર ન હોય, તમારો જો ભાવ ન હોય, તમારો ત્યાં સન્માન ન હોય, તમારો જો ત્યાં કોઈ જાતનો આવકાર ન હોય તો આપણે ત્યાં જવું ન જોઈએ. એટલે એ સન્માનની આપણી પરંપરા છે. તો પૂજ્ય નાથીમાને કહીશ કે આપ પૂજ્ય પિંગલેશ્વર જાગીરથી પરસોત્તમગીરી બાપુ પધાર્યા છે તો એમને સાલ ઓઢાડી અને ભાવવંદના કરો. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ અવસરને વધાવી લઈએ. પૂજ્ય પિંગલેશ્વર મહાદેવની જગ્યાથી પૂજ્ય બાપુનો જે પ્રેમ છે, આપણી માથે જે આદર છે, પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્યારબાદ જેમ શ્યામભાઈએ વાત કરી હતી, મેં કીધું એમ કે અષ્ટનેત્રની જગ્યા 8 આંખો વાળો એ દાડો જે હાજરા હજુર છે, એમના વાઇબ્રેશનો કાંઈક જુદા થાય એવી જગ્યાથી એક ખાલી એ જગ્યાના મહંત તરીકે નહીં, જગ્યાના ગાદીપતિ તરીકે નહીં, પણ એક વિદ્વાન અને મળવા જેવા માણસ એટલે દાદા છે. તો જટાશંકર મહારાજજી બાપુના સન્માન માટે ભાઈ શ્રી રાજભાને કહીશ કે આપ પૂજ્ય બાપુને સાલ ઓઢાડી અને બાપુની ભાવવંદના કરો. પધારો બાપુ, આપનો ભાવ છે એ ભાવને વંદન કરીએ છીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. હનુમાનજી મહારાજની જગ્યાથી પૂજ્ય બાપુ આવે છે અને હમણાં 3 દિવસ રહીને તારીખ 2/4 અષ્ટનેત્ર ધામ ઉપર સુંદર મજાનો ત્યાં સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો ત્યાં પણ સૌને આમંત્રણ છે અહીંથી. આપણે 35 દિવસનો જે હરદોરભાઈએ જે અનુષ્ઠાન કર્યો છે, તો રામભાઈ લક્ષ્મણભાઈ મંધરિયા મેઘાણી એમના પરિવાર વતીથી બેન શ્રી જેતભાઈ બેન છે, એમનું સન્માન કરવા માંગે છે. તો અહીંથી ભાઈ શ્રી હરદોરભાઈનું તથા હરદોરભાઈના માતૃશ્રી રામબાઈમાં અને હરદોરભાઈના ઘરેથી બેન છે લાસબાઈ બેન, એ ત્રણેયને નમ્ર વિનંતી કે આપ અહીં પધારો અને આપનું સન્માન અહીંથી જેતભાઈ બેન કરવા માંગે છે. સુંદર મજાનો જે અનુષ્ઠાન કર્યો છે, તો એ અનુષ્ઠાન નિમિત્તે એ પરિવારના સન્માન માટે થઈ અને રામભાઈ લક્ષ્મણભાઈ ગઢવી એડવોકેટ આદિપુર એમના પરિવાર વતીથી સન્માન થાય છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આપણે વિચાર થાય કે હરદોરભાઈએ અનુષ્ઠાન કર્યો તો હરદોરભાઈનું તો સન્માન હોય, પણ લાસબાઈ બેનનું શું કામ અને એમના માતૃશ્રીનું શું કામ? તો એ હરદોરભાઈ જે તપમાં બેઠા છે એમાં લાસબાઈ બેનનો માના આશીર્વાદ છે, અને લાસબાઈ બેનની પણ ખૂબ એમની પાછળ મહેનત છે, એમનો સંઘર્ષ છે. એટલે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સન્માનને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. રામભાઈ લક્ષ્મણભાઈ એડવોકેટ આપણા ગામના પ્રસંગો હોય, સમાજના પ્રસંગો હોય તો ખૂબ દિલેર દાતાશ્રી છે, એમના પરિવાર વતીથી સન્માન થાય છે. ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટથી આપણે વધાવતા રહીશું આ ક્ષણને. રહી મને તબ તક ઠહરીએ માન માન સન્માન. માન સન્માન હોય ત્યાં સુધી જીવતરનો આનંદ છે, જીવતરની મજા છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ એ પરિવારની એવી ઈચ્છા છે કે આ આયોજકોનું તો આ સન્માન થયું છે અહીંથી, પણ કલાકારોનું પણ સન્માન એ પરિવારની ઈચ્છા છે. આમ તો હરદોરભાઈએ કીધું કે મારી ફરજમાં આવે, પણ બેનશ્રીનો એવો ભાવ છે એટલા માટે આપણા ચારણ સમાજનો ગૌરવ કહી શકાય. કચ્છ અને ગુજરાત નહીં પણ સમગ્ર ભારત વર્ષની અંદર જેમને ભજનમાં સાંભળવું બહુ નાની વયે અને મીઠડો એવો ગાયક ભાઈ શ્રી શ્યામભાઈ ગઢવી અહીં પધાર્યા છે. તો શ્યામભાઈને વિનંતી કરીશ કે આપ અહીં આવી અને આપનો સન્માન સ્વીકારો. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે શ્યામભાઈને પણ વધાવીએ. મીઠા ગળાનો બહુ ગાયક છે અને પાછો વળી લાયક છે અને પાછો વળી સરળ પણ છે, એટલે ખૂબ ખૂબ આભાર શ્યામભાઈ. ત્યારબાદ મારું નામ છે એટલે હું પણ અહીં આવું સન્માન માટે થઈને. મને પણ જો આપને મજા આવી હોય તાળીઓથી વધાવી લેજો. ત્યારબાદ આપણું પોતાનું ગામનું ગૌરવ
ભાઈ શ્રી નારણભાઈ સારા એવા કવિ તો છે પણ સાથે સાથે સારા વક્તા છે અને મા આવડની દયાથી દિન પ્રતિદિન એમના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે છે. તો ભાઈ નારણભાઈ પધારશે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવશીએ. ખૂબ ખૂબ આભાર. રાજભા ના પડે છે, આપણે બેનનો એવો ભાવ છે અને આપ પણ આ ક્ષેત્રમાં પાપા પગલી માંડો છો તો આ અનુષ્ઠાન નિમિત્તે માને પ્રાર્થના કરી કે આગળ આવો, આપનું સન્માન સ્વીકારો. ઝડપથી તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ રાજભાને. હવે કાંઈ વિશેષ સમય નહીં લેતા જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. નાથીમાની ભાવવંદના થઈ રહી છે અને હવે વિશેષ સમય કાંઈ નહીં લેતા ભાઈ શ્રી શ્યામભાઈને વિનંતી કરું કે પહેલા દોરમાં જેમ આનંદ કરાવ્યું છે એમ એમને મજા આવે, એમને આનંદ આવે એવા ભજનો લઈ અને આપની સમક્ષ ભાઈ શ્રી શ્યામભાઈને વિનંતી કરું. કારણ કે ન જાણે બીજાને એ રીતે છેતરી જાણો એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોઈતું. અને હોય કોઈ ટાઢથી ઠરતા તો એનો અંગ ઢાંકી દો, નકામા મૃત શરીર પાછળ મારે ખાપણ નથી જોઈતું. એટલે કાંઈક ભજનની મજા છે, ભજનનો દોર છે, એટલે વિશેષ સમય નહીં લેતા ભાઈ શ્રી શ્યામભાઈને વિનંતી કરું. ફરીથી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. શ્યામભાઈ ગઢવી.